શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે ભાદરવા માસની પૂર્ણિમા ક્યારે છે તથા પૂર્ણિમા 2 દિવસ પડે છે, તો વ્રત, જપ, તપ, દાન, પુણ્ય અને વ્રતની પૂર્ણિમા ક્યારે કરવી તે પણ જાણીશું. આજના ઉપાય પણ જાણીશું અને આ પૂર્ણિમાના મહાત્મ્ય વિશે પણ સાંભળીશું. કારણ કે આ પૂર્ણિમાથી 16 દિવસ સુધી શ્રાદ્ધ પક્ષ શરૂ થાય છે. ત્યારે આ પૂર્ણિમા જે ભાદરવા માસની પૂર્ણિમા છે તેનું મહાત્મ્ય ઘણું વધી જાય છે, તે વિશે પણ જાણીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. મિત્રો, ભાદરવા માસની પૂર્ણિમા એટલે શ્રાદ્ધ પક્ષની શરૂઆત થાય છે. અને ભાદરવા માસની પૂર્ણિમાનું મહત્ત્વ એટલા માટે પણ છે, આજે ઘણા બધા શુભયોગ છે. ભાદરવા માસની આ પૂર્ણિમા પૂર્વ ભાદ્રપદ નક્ષત્રથી યુક્ત હોય માટે આને ભાદ્ર પૂર્ણિમા પણ કહેવાય છે. આ ભાદરવા માસની પૂર્ણિમા તિથિની સાથે પિતૃપક્ષ પણ આરંભ થાય છે. પિતૃદોષથી રક્ષા પ્રાપ્ત કરવા માટે પણ આ પૂર્ણિમાથી ઉપાય શરૂ કરી શકાય છે. પૂર્ણિમા તિથિ કે જેમાં ચંદ્રદેવ 16 કળાએ ખીલેલા રહે છે, ત્યારે આપણે ચંદ્રદેવની પૂજા કરવાનું પણ મહત્ત્વ છે. આજના દિવસે સત્યનારાયણ ભગવાનની કથા પણ કરી શકાય, સાંભળી શકાય છે. પૂર્ણિમા તિથિ તે મહિનામાં એક જ વખત આવે છે, અમાવસ્યા પણ એક વખત આવે છે અને વર્ષની 12 પૂર્ણિમા થાય છે. 12 પૂર્ણિમાનું અલગ અલગ મહાત્મ્ય મહત્ત્વ છે. સૌપ્રથમ આપણે આ પૂર્ણિમાના મુહૂર્ત વિશે જાણી લઈએ કે પૂર્ણિમા તિથિ આરંભ ક્યારે થાય છે, વ્રત ક્યારે રાખવું અને સ્નાન, દાન, જપ ક્યારે કરવું. આ ભાદરવા માસની પૂર્ણિમા તિથિનો પ્રારંભ થાય છે તારીખ 28 સપ્ટેમ્બર 2023 સાંજે 6:50, જે આ તિથિ પૂર્ણ થાય છે 29 સપ્ટેમ્બર 2023 બપોરના 3:28 માટે બંને દિવસ પૂર્ણિમા તિથિ રહે છે. કારણ કે પૂર્ણિમા તિથિ તે રાત્રિની તિથિ કહેવાય છે. રાત્રે ફૂલ મૂનના દર્શન થાય ત્યારે વ્રત રખાય છે અને ચંદ્રમાની પૂજા પણ થાય છે. માટે પૂર્ણિમાનું જે ભક્તો વ્રત રાખવા માંગે છે તેઓ તારીખ 28 સપ્ટેમ્બર 2023ના દિવસે વ્રત રાખે, કારણ કે રાત્રિના સમયે પૂર્ણિમાના ચંદ્રમાના દર્શન થશે. અને જે ભક્તો પૂર્ણિમાના દિવસે સ્નાન, દાન, જપ આદિ કરે છે તેઓ 29 સપ્ટેમ્બર 2023ના દિવસે આ કાર્ય કરી શકે છે. પિતૃતર્પણ અને શ્રાદ્ધ પણ 29 તારીખેથી જ શરૂ થશે. કારણ કે પિતૃતર્પણ છે, શ્રાદ્ધ છે, પિંડદાન છે, પીપળાની પૂજા થાય છે, જલ અર્પિત થાય છે, કાગવાસ નખાય છે, તે સવારથી લઈને બપોરના સમય સુધી જ હોય છે. માટે 29 સપ્ટેમ્બર 2023ના દિવસે શ્રાદ્ધ, તર્પણ આદિ કરી શકાય છે. આમ બંને દિવસે પૂર્ણિમાની તિથિ છે. સત્યનારાયણ ભગવાનની કથા બંને દિવસમાંથી કોઈ પણ દિવસે કરી શકાય છે. બંને દિવસ શુભ છે, મંગલકારી છે. આ દિવસે ચંદ્રમા પણ મીન રાશિમાં છે અને અનંત ચતુર્દશીનો પણ શુભ સંયોગ થઈ રહ્યો છે. તારીખ 28 સપ્ટેમ્બર 2023 કે જેમાં 14 અને પૂર્ણિમા બંને સાથે છે. માટે અનંત ચતુર્દશી અર્થાત અનંત ભગવાન શેષશૈયા પર બિરાજમાન ભગવાન નારાયણની પૂજા થાય છે. અનંત નામ છે શેષનાગ ભગવાનનું અને ભગવાન શ્રી નારાયણનું પણ. માટે આ દિવસે લક્ષ્મીપતિનું પૂજન કરવાથી ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય છે. આ પૂર્ણિમાના દિવસે જે ભક્તો વ્રત રાખે છે તેને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. પૂર્ણિમાના દેવતા ભગવાન મહાદેવ છે. આ દિવસે ખાસ કરીને ભગવાન મહાદેવના શિવાલયમાં જઈને ભગવાનની ધૂપ, દીપ, નૈવેદ્ય, ગંગાજલ, પુષ્પહાર અને બિલ્વપત્ર તથા ચંદન આદિથી પૂજા કરવામાં આવે તો પિતૃદોષ શાંત થાય છે. ભગવાન મહાદેવની સાથે પૂર્ણિમાના દેવી છે માતા મહાલક્ષ્મી અને શુક્રવાર પણ છે. માટે મહાલક્ષ્મીનું પૂજન ધૂપ, દીપ, નૈવેદ્ય, ખીરના પ્રસાદ સાથે અને ગુલાબનું ઇત્ર છે, ગુલાબની અગરબત્તી છે તે અર્પિત કરવામાં આવે માતાને. ભગવાન નારાયણ સહિત પૂજન કરવામાં આવે તો ઘરમાં બરકત રહે છે, સ્થિર લક્ષ્મી રહે છે. આ દિવસે બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવી જોઈએ, જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું જોઈએ અને પિતરોના નામ ઉપર પણ દાન પુણ્ય કરવું જોઈએ. છત્રી છે, ચપ્પલ છે, વસ્ત્ર છે, આપણાથી જે કાંઈ પહોંચાય ભોજન આદિ
તે સર્વકાય દાન કરી શકાય છે, કારણ કે આજથી 16 દિવસ એટલે કે ભાદરવા માસની પૂર્ણિમાથી લઈને ભાદરવા માસની અમાવસ્યા સુધીના જે 16 દિવસ છે તે પિતૃઓને અર્પિત છે. આખા વર્ષ દરમિયાન આ 16 દિવસ આપણે આપણા પિતૃઓને યાદ કરીએ છીએ, સ્મરણ કરીએ છીએ. માટે લૌકિક કાર્ય, ઘરના કોઈ કાર્ય હોય તે કરતા નથી. શુભ કાર્ય વર્જિત મનાય છે. માત્ર પિતૃ નિમિત્તે જ કાર્ય થાય છે. આપણા પિતૃનું આપણી ઉપર ઋણ છે, કર્જ છે, તે ચૂકવવાના આ શુભ 16 દિવસો છે. ગરુડ પુરાણનું વાંચન કરી શકાય છે, સાંભળી શકાય છે. આપણા ઈષ્ટદેવ પહેલાંના આપણા પિતૃ છે, માટે પિતૃ નિમિત્તે દાન પુણ્ય અવશ્ય કરવું જોઈએ. કયા સ્વરૂપે આપણા પિતૃદેવ આપણા દ્વાર ઉપર આવે તેનું કાંઈ નક્કી નથી. માટે કોઈનું અપમાન ન કરવું, ધ્યાનથી સંભાળીને વર્તન કરવું જોઈએ. પૂર્ણિમાની તિથિ માતા મહાલક્ષ્મીના આગમનની તિથિ છે. એવું કહેવાય છે કે કલયુગમાં સત્યનારાયણ દેવની ઉપાસના કરવાથી વ્યક્તિને ધન, સુખ, શાંતિ, આરોગ્ય, સૌભાગ્યના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. અને એમાં યા તો પિતૃ પૂર્ણિમા પણ કહેવાય છે. એટલા માટે સત્યનારાયણ ભગવાનની કથા કરવી જોઈએ, સાંભળવી જોઈએ, જેથી મોક્ષના અધિકારી બનીએ. ભૌતિક સુખની પ્રાપ્તિ અર્થે, વૈકુંઠ ધામની પ્રાપ્તિ અર્થે ભગવાન નારાયણ લક્ષ્મીપતિનું આજના દિવસે પૂજન થાય છે. સાથે ઉમા મહેશ્વરનું પૂજન પણ કરવું જોઈએ. ઉમા મહેશ્વર વ્રત પણ રાખી શકાય છે. મા પાર્વતી અને ભોળાનાથની આજના દિવસે જે ભક્તો પૂજા કરે છે તેને જન્મો જન્મના પાપમાંથી, બંધનોમાંથી મુક્તિ મળે છે. એવી મહાપૂર્ણિમા છે આ ભાદરવા માસની પૂર્ણિમા. પવિત્ર તીર્થોમાં જઈને, નદીઓમાં જઈને, સરોવરમાં જઈને જો સ્નાન કરવામાં આવે તો પણ પાપ નષ્ટ થાય છે. અને એવું ના બને તો આપણે ઘરમાં પણ ગંગા, યમુના, સરસ્વતી આદિ પવિત્ર નદીનું સ્મરણ કરવું જોઈએ. જે ભક્તો વ્રત રાખવા માંગે છે તેઓ સવારે વહેલા ઉઠીને સ્નાન આદિથી પરવારીને શુભ પવિત્ર તીર્થોનું સ્મરણ કરીને ત્યારબાદ આપણા ઘરના મંદિરની સાફ સફાઈ કરીને ભગવાન નારાયણ સહિત લક્ષ્મીજીનું અને ભગવાન ભોળાનાથ સહિત દેવી પાર્વતીનું પૂજન અવશ્ય કરે. તથા આજના દિવસે પિતૃ તર્પણ, પિતૃ શ્રાદ્ધ તર્પણ માટે શુભ રસોઈ બનાવે, ખીર અને રોટલીનો ભોગ બનાવે, કાગવાસ નાખે, ગાયને રોટલી આપે અને કૂતરાને પણ ભોજન આપે, કીડિયારું પૂરે. આમ કરવાથી પિતૃદેવતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. જરૂરિયાતમંદની સેવા કરવાથી, મદદ કરવાથી પણ પિતૃદેવતા પ્રસન્ન થાય છે. શનિદેવની પણ કૃપા પ્રાપ્ત થાય છે. જીવનમાં સફળતા પ્રાપ્ત થાય છે. પિતૃદોષ સંબંધી કોઈ પીડા હોય, ઘરમાં સુખ વૈભવમાં કોઈ કમી આવતી હોય તે પણ શાંત થાય છે. પિતૃદેવતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. જો માનસિક તણાવ કે અશાંતિ રહેતી હોય તો આજના દિવસે પૂર્ણિમાનું વ્રત રાખીને ચંદ્રમાનું પૂજન કરવું જોઈએ. વાદળા કે વાતાવરણ ખરાબ હોય, વર્ષા ઋતુની સિઝન છે, ચંદ્ર દર્શન ન થાય તો પણ ચંદ્રોદયનો જે સમય હોય તે દરમિયાન ચંદ્રદેવને અર્ધ્ય અવશ્ય આપવું જોઈએ, પૂજન કરવું જોઈએ, ચંદ્રમાનું સ્મરણ કરવું જોઈએ, નામ જપ કરવા જોઈએ. ઓમ સોમ સોમાય નમઃ, ઓમ સોમ સોમાય નમઃ. આ રીતે મંત્ર જપ કરાય છે. ચંદ્રોદયનો સમય છે સાંજે 6 વાગ્યાની આસપાસ. આમ જોઈએ તો ગામ અને શહેર પ્રમાણે અલગ અલગ ચંદ્રોદય હોઈ શકે તે જાણી લેવું જોઈએ. આજે 4 શુભ યોગ છે: સર્વાર્થ સિદ્ધિ યોગ, વૃદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ અને ધ્રુવ યોગ. માટે પણ આ પૂર્ણિમા ઘણી ઉત્તમ છે, સિદ્ધિ આપનારી છે, પિતૃદેવતાના આશીર્વાદ પ્રાપ્ત કરાવીને જાય એવી છે. આજે જે કંઈ મંત્ર જપ કરવામાં આવે, દાન પુણ્ય કરવામાં આવે તેમાં સિદ્ધિ અવશ્ય પ્રાપ્ત થાય છે. આર્થિક લાભ અને ઉન્નતિની પ્રાપ્તિ થાય છે. પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે ભાદ્ર માસની આ પૂર્ણિમાના દિવસે શ્રદ્ધા અનુસાર કરેલ દાન પુણ્ય કદીએ ખત્મ થતું નથી, એટલે કે અખંડ રહે છે. આ લોક અને પરલોકમાં સુખ પ્રાપ્તિ કરાવે છે. અન્ન અને જલના દાનથી માનવ, દેવતા, પિતૃ બધા તૃપ્ત થાય છે. એવી આ મહાપૂર્ણિમા છે ભાદરવા માસની શુભ પૂર્ણિમા. વર્ષમાં આવવાવાળી પૂર્ણિમામાં કંઈ ને કંઈ ખાસ જરૂર હોય છે. અને ભાદરવા માસની પૂર્ણિમા તો પિતૃતિથિ હારે જોડાયેલી છે. ભાદરવા માસની આ પૂર્ણિમા અનંત ચતુર્દશી સાથે પણ જોડાયેલી છે. ગણેશજીની મૂર્તિની પૂજા કરીને મૂર્તિનું વિસર્જન પણ થશે અને આનંદ સાથે ઉજવાશે આ પૂર્ણિમા.
આ પૂર્ણિમાનું વ્રત કરનારે સંકલ્પ અવશ્ય કરવો સવારે પૂજા કરતી વખતે કે પૂર્ણિમાનું વ્રત કેવી રીતે કરવા માંગે છે. ફલાહાર કરી શકાય છે, ઉપવાસ કરી શકાય છે કે એક ટાઈમ ભોજન પણ લઈ શકાય છે. સાંજના સમયે ભોજનમાં ખીરનો પ્રસાદ મળે તો ઉત્તમમાં ઉત્તમ છે. પંચામૃત તથા ચૂરમાના લાડુ છે તે ભગવાનને ભોગ ધરાવી શકાય છે. આ દિવસે સ્ત્રીઓ વિશેષ કરીને વ્રત રાખે છે જેથી સંતાન સુખ, દાંપત્ય જીવન સુખની પ્રાપ્તિ થાય. આ ભાદરવા માસની પૂર્ણિમાના દિવસે ઉમા મહેશ્વર વ્રત રાખવાનું વિધાન છે. ધર્મશાસ્ત્રમાં એવું કહેવાનું છે કે પૂર્ણિમાના દિવસે ભગવાન શિવ પાર્વતીની પૂજા કરવાથી, રાત્રિએ જાગરણ કરવાથી જીવનમાં માંગલિક સુખ પ્રાપ્ત થાય છે, દાંપત્ય જીવનનું સુખ પ્રાપ્ત થાય છે. નારદ પુરાણ તથા મત્સ્ય પુરાણમાં પણ આ વ્રતનો ઉલ્લેખ છે. ઉમા મહેશ્વર વ્રતની સાથે જ આ વ્રત કથા પણ સાંભળવાનો મહિમા છે. આવો આપણે સાંભળીએ આ ભાદરવા માસની પૂર્ણિમાની વ્રત કથા. ઋષિ દુર્વાસા એક વખત ભગવાન શિવજીના દર્શન કરવા માટે કૈલાસ પર્વત ઉપર આવ્યા. કૈલાસ પર્વત ઉપર ભગવાન મહાદેવ અને માતા પાર્વતીના દર્શન કરીને અત્યંત ભાવ વિભોર થયા, પ્રસન્ન થયા. ભગવાન શિવે ઋષિ દુર્વાસાને પુષ્પમાળા ભેટ આપી. દુર્વાસાએ તે માળાને પ્રેમથી સ્વીકારી લીધી. ભગવાન શિવજી પાસેથી ભેટ પ્રાપ્ત કરીને શિવજીને પ્રણામ કરીને દુર્વાસા મુનિ ત્યાંથી નીકળ્યા અને ભગવાન વિષ્ણુજીના દર્શન કરવા માટે ઉત્સુક બન્યા. વિષ્ણુ લોકમાં આવ્યા. ત્યાંથી નીકળ્યા તો તેઓની ભેટ ઇન્દ્ર સાથે થઈ. દુર્વાસા ઋષિએ શિવજી દ્વારા જે પ્રાપ્ત થયેલી પુષ્પની માળા હતી તે ઇન્દ્રને ભેટ આપી. ઇન્દ્રએ અભિમાનવશ તે માળાને પોતાના વાહન એવા એરાવત હાથીને પહેરાવી દીધી. ઋષિ દુર્વાસા આ જોઈને ક્રોધિત થઈ ગયા અને તેમને ગમ્યું પણ નહીં. દુર્વાસા ઋષિ ક્રોધિત થઈને સ્વયં ઇન્દ્રને કહેવા લાગ્યા કે હે મૂર્ખ, મહાદેવ શિવશંકરજીનું અપમાન તે કર્યું છે, એટલા માટે તને લક્ષ્મી છોડીને ચાલી જશે. તારું પદ પ્રતિષ્ઠા સર્વકાય નષ્ટ થશે. ઇન્દ્રલોક અને તારું સિંહાસન તારે ત્યાગવું પડશે. આ સાંભળીને ઇન્દ્રદેવને ઘણો પસ્તાવો થવા લાગ્યો. તે ઋષિ દુર્વાસા સમક્ષ હાથ જોડીને ક્ષમા યાચના કરવા લાગ્યા અને શ્રાપમાંથી મુક્તિનો ઉપાય પૂછવા લાગ્યા. ત્યારે ઇન્દ્રની વિનયતાથી ભરેલી વાણી સાંભળીને દુર્વાસા ઋષિ કે જેઓ ક્રોધિત પણ તુરંત થાય છે અને શાંત પણ તુરંત થઈ જાય છે, તેવા દુર્વાસા ઋષિ ઇન્દ્રને ઉપાય બતાવે છે કે હે ઇન્દ્ર, તમે ઉમા મહેશ્વર વ્રત કરો. ભાદરવા માસની પૂર્ણિમાના દિવસે આ વ્રત રાખવું જોઈએ. આ વ્રત રાખવાથી તમને તમારું ગયેલું સર્વકાય પુનઃ પ્રાપ્ત થશે. સુખ, સમૃદ્ધિ, યશ, કીર્તિ, માન અને મોભો તથા પદ પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે. ત્યારબાદ સમય રહેતા ઇન્દ્રદેવે ભાદરવા માસની આ પૂર્ણિમાના દિવસે ઉમા મહેશ્વર વ્રત કર્યું અને વ્રતના પ્રભાવથી તેમને ગયેલું રાજ્ય, સુખ, સંપત્તિ, લક્ષ્મી આદિ ફરીથી પ્રાપ્ત થયા. એવો મહિમા છે આ ઉમા મહેશ્વર વ્રતનો. જે ભક્તો ઉમા મહેશ્વર વ્રતની કથા સાંભળે છે, વ્રત કરે છે, ભગવાન ભોળાનાથ અને દેવી શક્તિની પૂજા કરે છે, તે સર્વ રીતે સંપન્ન થાય છે અને તેને સુખ, સમૃદ્ધિ, માન, પ્રતિષ્ઠા, યશ, કીર્તિ પ્રાપ્ત થાય છે. બોલો ઉમાપતિ મહાદેવની છે. તો મિત્રો, આપણે સાંભળી ભાદરવા માસની પૂર્ણિમાના મહાત્મય વિશે તથા આ પૂર્ણિમાની વ્રતકથા, મહિમા, ઉપાય, મુહૂર્ત અને પૂજન વિધિ. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. દેવોના દેવ મહાદેવ છે, તુરંત પ્રસન્ન થઈ જનારા દેવ છે, કાલોના કાલ મહાકાલ છે. એવા ભગવાન મહાદેવને આપણે કોટી કોટી વંદન કરીએ છીએ. ઓમ મહાદેવાય વિદ્મહે રુદ્રમૂર્તયે ધીમહિ તન્નો શિવઃ પ્રચોદયાત. બોલો ભગવાન શક્તિપતિ મહાદેવની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.